નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। એમાંથી એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના। આ યોજનામાં દીકરીના શિક્ષણ અથવા લગ્ન માટે રોકાણ કરવામાં હોય છે, જેના પર સરકાર દ્વારા વ્યાજ આપવામાં આવે છે। તો ચાલો જોઈએ આ વિડીયોમાં કે આ યોજના હેઠળ કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી તમને કેટલો નફો મળશે, વિગતવાર ચર્ચા કરીશું। તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો। આ યોજનામાં 10 વર્ષથી ઓછા ઉંમરની પુત્રી માટે રોકાણ કરી શકાય છે। આ રોકાણ દીકરીઓના શિક્ષણ અને લગ્ન હેતુ માટે કરી શકાય છે। આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ વ્યાજ આપવામાં આવે છે। હાલમાં આ સરકાર દ્વારા 8.5% વાર્ષિક વ્યાજ દર આપી રહી છે। આ યોજનામાં 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે અને આ યોજના 21 વર્ષમાં પરિપક્વ થાય છે। જેટલી નાની ઉંમરે દીકરીઓ માટે રોકાણ કરવાનું શરૂ કરો એટલી જલ્દી આ સ્કીમ પરિપક્વ થશે। જો તમે તમારી પુત્રી જન્મ સમયે સુકન્યા યોજના રોકાણ કરવાનું શરૂ કરો તો 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, પણ તો આ કીધું એમ કે 21 વર્ષ કે આ યોજનામાં પરિપક્વ થશે। તમે 1 વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો। અને ધારો કે તમે દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો, એટલે કે દર વર્ષે 6000નું રોકાણ, અને આ રોકાણ તમને 15 વર્ષ સુધી કરો છો અને આ તમારા રોકાણનું મૂળ 21 વર્ષે પાકે છે, પણ તમારે 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। 15 વર્ષ પછી જે 6 વર્ષ વધ્યા એમાં તમારે રોકાણ નથી કરવાનું। 15 વર્ષ તમારે ટોટલ 90,000 રૂપિયા ભેગા થશે અને એનું વ્યાજ 1,89,204 રૂપિયા થાય છે અને આ 8% ગણતરીએ તો ટોટલ તમને 2,89,204 એ માટે તમારે 21 વર્ષે લાગશે। જે તમને આમાં ખાતું ખોલવાનું ત્યારેથી ગણતરી કરવાની હોય છે અને વ્યાજ દરમાં વધારો ઘટાડો થતો રહેશે। જો આ સરકાર વ્યાજ દરમાં વધારો કરે તો તમને વધારે નફો પણ થઈ શકે છે। હવે મિત્રો એમ કહીશું કે આ ખાતું કઈ રીતે ખોલાવવું। તો મિત્રો આ ખાતું તમારી દીકરીના નામે ખોલવાનું હોય છે અને આ ખાતું પોસ્ટ બેંક અથવા કોઈ પણ સરકારી બેંકમાં તમને ખોલાવી શકો છો। મિત્રો હવે તમારે દીકરીના લગ્ન વખતે અથવા દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે તમારે પૈસાની જરૂર પડે તો તમને 18 વર્ષ પછી તમે જો મૂડી જમા કરી હતી એના 50% ઉપાડી શકો છો અને વ્યાજ તમને એક જ મળશે જે ચાલુ હશે। હવે મિત્રો જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ જોઈએ। તેમાં વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બાળકીનું જન્મ પ્રમાણપત્ર, વાલીનું પાન કાર્ડ, દીકરી અને તેમના માતા પિતાનું પાસપોર્ટ સાઇઝના ફોટા, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। આ યોજના માટે કોઈ પણ ફોર્મ વિશે પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।